નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 11 રચનાઓના અંતિમ ચરણમાં આપણે પ્રવેશીએ. છેલ્લી અને અંતિમ રચના 11.6 ત્રિકોણની પરિમિતિ. ત્રિકોણના પાયા પરના બંને ખૂણા આપેલા હોય તેવા ત્રિકોણની રચના કરવાની છે. ઉદાહરણની અંદર એક આપેલું છે ત્રિકોણમાં બી ખૂણો 60 નો, સી ખૂણો 45 નો. તો તમને પાયાના બે ખૂણા આપેલા છે અને ત્રિકોણની પરિમિતિ AB + BC + C 11 સેમી આપી છે. તેવા ત્રિકોણની રચના કરવાની છે. તો જુઓ, આવા ત્રિકોણની રચના માટે અહીંયા આપણે ABC ત્રિકોણ છે તો પરિમિતિ કેટલી છે પહેલા એ જોવાનું. તો પરિમિતિ 11 સેમી છે. તો 11 સેમી નો એક રેખાખંડ દોરવાનો. તો જો 11 સેન્ટીમીટર નો એક રેખાખંડ દોરીએ. આ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 11 સેન્ટીમીટર નો એક રેખાખંડ. હવે આ રેખાખંડને આપણે ત્રિકોણ ABC છે એટલે અહીંયા ત્રિકોણ ABC સિવાયનું બીજું કોઈ બી નામ આપી દઈએ. તો અહીંયા હું PQ નામ આપી દઉં. તો PQ બરાબર 11 સેન્ટીમીટર ની રચના કરવાની છે. આ 11 સેન્ટીમીટર ની લંબાઈ. હવે તમને પાયા પરના બે ખૂણા આપેલા છે B અને C. તો B ખૂણો 30 આપણે 60 નો છે, પણ તમારે P બિંદુ આગળ 30 નો ખૂણો બનાવવાનો, અડધા માપનો ખૂણો બનાવવાનો. તો જો તો 60 નો છે એટલે 30 નો ખૂણો અહીંયા બનાવીએ. તો 30 ના ખૂણા માટે પહેલા 60 ના ખૂણાની રચના, પછી તેનો દ્વિભાજક. તો P કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને વર્તુળની ચાપ મારો, જ્યાં છેદે ત્યાંથી ફરીથી ચાપ મારો. બરાબર, આ બિંદુ પરથી ફરીથી ચાપ મારો તો 60 નો ખૂણો. હવે આ 60 ના ખૂણાનો દ્વિભાજક એટલે કઈથી ચાપ મારવાની, એ કઈથી ચાપ મારવાની. 60 ના ખૂણાની જે ચાપ છે તે જીવાની લંબાઈ લઈએ. તો અહીંથી એક ચાપ મારી, એક ચાપ અહીંથી મારી. હવે આ બિંદુ અને આ છેદ બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ તો એનો દ્વિભાજક એટલે 30 ના માપનો ખૂણો થશે. અને આ દ્વિભાજકને આપણે px કિરણ એવું નામ આપીએ. તો આ px કિરણ એટલે અહીંયા ખૂણો 30 નો બનશે, ખૂણો p 30 નો બનશે. એવી જ રીતે c ખૂણો 45 નો છે તો 45 ના અડધા 22.5 થાય. તો q બિંદુ પાસે 22.5 નો ખૂણાની રચના કરવાની. તો જુઓ, 22.5 ના ખૂણા માટે પહેલા 45 નો ખૂણો બનાવવો પડે અને 45 ના ખૂણા માટે પહેલા 90 નો ખૂણો બનાવવો પડે. તો 90 નો દ્વિભાજક એટલે 45, 45 નો દ્વિભાજક એટલે 22.5. તો સૌથી પહેલા Q કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈ વર્તુળના ચાપની રચના કરીએ. જ્યાં છેદે છે PQ ને ત્યાંથી ફરીથી એક ચાપ મારીએ એટલે આ 60 નો ખૂણો. પછી ફરીથી ચાપ મારો તો 120 નો ખૂણો. 60 અને 120 ની વચ્ચેનો જે ખૂણો છે એનો દ્વિભાજક, એટલાનો દ્વિભાજક દોરવા માટે આ બંને બિંદુ પરથી વારાફરતી ચાપ મારીએ. પરસ્પર જે બિંદુમાં છેદે Q બિંદુ અને છેદ બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ એટલે 90 ના માપનો ખૂણો થાય. હવે 90 નો દ્વિભાજક કરો એટલે 45 નો ખૂણો મળશે. તો 90 ના દ્વિભાજક માટે એક બિંદુ આ લેવાનું, એક બિંદુ આ લેવાનું. એટલે આ બંને બિંદુ પરથી વારાફરતી ચાપ મારી આટલી ત્રિજ્યા લેવાની. બરાબર, થોડી ઓછી લો તો પણ વાંધો નહીં, પણ અડધાથી વધુ માપ લેવાનું. આ જે ચાપ છે એની આ જીવા બનશે. આ જીવાની અડધી લંબાઈ આવે એના કરતા વધુ માપ લો ત્યાં સુધી વાંધો નહીં. પૂરું માપ લો તો વાંધો નહીં, પણ
આનાથી ઓછું માપ નહીં લેવાનું. તો બંને બિંદુ પરથી વારાફરતી ચાપ મારીએ. આ બિંદુ પરથી ચાપ મારવાનું, આ બિંદુ પરથી ચાપ મારવું, પરસ્પર જે બિંદુમાં છે તે Q બિંદુ અને આ જે બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ. તો આ કિરણ PQ સાથે 45 ના માપનો ખૂણો બનાવે છે. તો અહીંથી અહીં સુધીનો ખૂણો છે 45 નો છે. હવે 45 નો પણ દ્વિભાજક દોરીએ એટલે 22.5 થશે. તો એનો દ્વિભાજક માટે આટલી ત્રિજ્યા લો અથવા એના કરતા ઓછી લો, પણ અડધા કરતા તો વધુ. તો આટલી ત્રિજ્યા લઉં છું. બંને બિંદુ પરથી વારાફરતી ચાપ મારવાની. આ બિંદુ પરથી ચાપ મારો, આ બિંદુ પરથી ચાપ મારો, પરસ્પર છેદે. હવે આ Q બિંદુ અને આ છેદ બિંદુ એમાંથી પસાર થતું કિરણ દોરીએ. આ કિરણને આપણે QY કિરણ નામ આપીએ. આ કિરણને આપણે QY કિરણ નામ આપીએ. આ QY કિરણ છે એ PX કિરણ, આ PX કિરણ છે, આ QY કિરણ છે. બંને કિરણ પરસ્પર જે બિંદુમાં છેદે ત્યાં આપણે A નામ આપવાનું. બરાબર, બંને કિરણો પરસ્પર જે બિંદુમાં છેદે તેને A નામ આપવાનું. આપણે ત્રિકોણ ABC રચવો છે તેનું શિરોબિંદુ આપણને મળી ગયું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જો આ AP રેખાખંડ છે તો આ AP રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવાનું છે. તો લંબ દ્વિભાજક દોરવા માટે AP ના અડધા માપ કરતા થોડુંક વધારે માપ લઈને અથવા AP જેટલું માપ લઈને અથવા એના કરતા વધુ માપ પણ તમે લઈ શકો, પણ અડધા કરતા વધુ માપ લેવાનું. બરાબર, ચાપ એકબીજામાં ભળી જતી એવું લાગતું હોય તો મોટું માપ લો તો પણ ચાલે. AP જેટલું માપ લઈએ તો એનાથી થોડુંક વધુ માપ લઈએ તો પણ ચાલે. ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ચાપ મારવાની. એ બિંદુ પરથી પણ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં ચાપ મારવાની. તો આ બંને ચાપ પરસ્પર જે બિંદુમાં છેદે એમાંથી પસાર થતી રેખા દોરો તો આ AP રેખાખંડનો લંબ દ્વિભાજક થશે. તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરો, આ AP નો લંબ દ્વિભાજક. આ AP નો જે લંબ દ્વિભાજક છે એ PQ ને જે બિંદુમાં છે જ્યાં PQ છે અને આ AP નો લંબ દ્વિભાજક છે જે બિંદુમાં છેદે ત્યાં તમારે P નામ આપવાનું. તો ત્રિકોણનું બીજો શિરોબિંદુ P પણ મળી ગયું. હવે C બિંદુ મેળવવા માટે જેમ આપણે AP નો લંબ દ્વિભાજક દોર્યો એવી જ રીતે AQ નો લંબ દ્વિભાજક દોરવાનો. તો AQ ના લંબ દ્વિભાજક માટે 1/2 AQ થી થોડું વધુ માપ લઈએ અથવા AQ જેટલું માપ લઈએ અથવા AQ કરતા થોડું વધુ માપ લઈએ. બરાબર, જો ચાપ એકબીજામાં ભળી જાય એવું લાગતું હોય તો થોડુંક વધારે માપ લઈ લેવાનું. એક ચાપ ઉપરના ભાગમાં, એક ચાપ નીચેના ભાગમાં. Q બિંદુ પરથી એટલી જ ત્રિજ્યા રાખવાની. એક ચાપ ઉપરના ભાગમાં, એક ચાપ નીચેના ભાગમાં. અહીંયા ચાપ છેદતી નથી તો આગળની જે ચાપ હતી એ ચાપને ફરીથી આપણે થોડીક લંબાવી દઈએ. આ બંને ચાપ અહીંયા પરસ્પર છેદે છે. આ ચાપ અહીંયા પરસ્પર છેદે છે. તો આ બિંદુ અને આ બિંદુ એમાંથી પસાર થતી રેખા લઈએ. તો એ AQ નો લંબ દ્વિભાજક થશે. આ AQ નો લંબ દ્વિભાજક. તો અહીંયા PQ ને જે બિંદુમાં છે તે બિંદુને C નામ આપવાનું. હવે આપણને ત્રણેય શિરોબિંદુઓ મળી ગયા છે. તો A અને B જોડી દો, A અને C જોડી દો. તો A બિંદુ અને B બિંદુને આપણે જોડી દઈએ તો આ રેખાખંડ AB ની રચના થઈ. A બિંદુ અને C બિંદુ જોડી દો તો રેખાખંડ AC ની રચના થઈ. બરાબર, તો ABC આ ભાગ્યા મુજબનો ત્રિકોણ થશે.
તમે કોણ માપકથી માપશો તો આ ખૂણાનું માપ 60 થશે. કોણ માપકથી માપશો તો આ ખૂણાનું માપ 45 થશે. આપણે તો અહીંયા 22.5 લીધું છે. અહીંયા ઓટોમેટિક એનું માપ 45 થઈ જશે, એનાથી ડબલ થઈ જશે. અહીંયા પણ 30 ના ડબલ 60 થઈ જશે. હવે તમને પરિમિતિ 11 કીધી છે. ફૂટપટ્ટીની લંબાઈ માપી લેવાની. AB ની લંબાઈ બરાબર, જો હું માપું તો પણ મારે થઈ જશે. આ 3 છે. BC ની લંબાઈ, BC ની લંબાઈ 4 છે. 3 ને 4 7. AC ની લંબાઈ તો એ પણ 4 છે. 7 ને 4 11. તો આપણે 11 સેન્ટીમીટર માપ લેવાનું હતું. પરિમિતિ 11 સેમી આવવી જોઈએ. તો આ પ્રમાણે આ ત્રિકોણની રચના કરી શકાય છે, જેની અંદર ત્રિકોણની પરિમિતિ આપી હોય અને પાયા પરના બંને ખૂણાઓના માપ આપેલા હોય તેવા ત્રિકોણની રચના થઈ શકે છે. રચનાના મુદ્દા લખીએ એટલે ફરીથી કેવી રીતે રચના દોરાય એના વિશે આપણને ખબર પડી જશે. રચનાના મુદ્દા. તો રચના દોરવા માટે સૌથી પહેલું સ્ટેપ આપણે શું કર્યું? સૌથી પહેલું સ્ટેપ PQ બરાબર 11 સેન્ટીમીટર ની રચના કરી. PQ બરાબર 11 સેન્ટીમીટર ની રચના કરી. બીજું સ્ટેપ, તો બીજું સ્ટેપ શું થયું? બીજા સ્ટેપ ની અંદર આપણે કિરણ PX ની રચના એવી રીતે કરી કે જેથી x PQ ખૂણાનું માપ 30 થાય. કિરણ PX ની રચના એવી રીતે કરી કે જેથી ખૂણો x PQ બરાબર 30 થાય. ત્રીજો મુદ્દો, આવી જ રીતે આપણા બાજુ QY કિરણની રચના એવી રીતે કરી કે જેથી YQP ખૂણાનું માપ 22.5 થાય. કિરણ QY ની રચના એવી રીતે કરી કે જેથી ખૂણો YQP બરાબર 22.5 થાય. ચોથો મુદ્દો, PX કિરણ અને QY કિરણ પરસ્પર જ્યાં છે ત્યાં A નામ આપ્યું. કિરણ PX અને કિરણ QY પરસ્પર જ્યાં છે ત્યાં P નામ આપ્યું. પાંચમો મુદ્દો, રેખાખંડ AP ના લંબ દ્વિભાજકની રચના કરી જે PQ ને B બિંદુમાં છેદે છે. રેખાખંડ AP ના લંબ દ્વિભાજક ની રચના કરી જે રેખાખંડ PQ ને B બિંદુમાં છેદે છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો, જેવી રીતે AQ નો લંબ દ્વિભાજક કર્યો એવી જ રીતે AQ નો લંબ દ્વિભાજકની રચના કરી જે PQ ને C બિંદુમાં છેદે છે. રેખાખંડ AQ ના લંબ દ્વિભાજક ની રચના કરી જે રેખાખંડ PQ ને C બિંદુમાં છેદે છે. ત્યાર પછી સાતમો મુદ્દો,
રેખાખંડ AC અને રેખાખંડ AB અને રેખાખંડ AC જોડી દીધા, એટલે કે રેખાખંડ AB અને રેખાખંડ AC ની રચના કરી. રેખાખંડ AB અને AC ની રચના કરી. આ ત્રિકોણ ABC માત્રા મુજબનો ત્રિકોણ છે. આ પ્રમાણે ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના બે ખૂણા આપ્યા હોય તેવા ત્રિકોણની રચના થઈ શકશે. ચાલો હવે આપણે ચોપડીના સ્વાધ્યાયના 4 નંબરની રચના જોઈએ. એ પણ આ જ રચના છે, ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના બે ખૂણા આપ્યા હોય તેવી રચના. તો તમને જો પાયા પરના બે ખૂણા આપી દીધા છે, y ખૂણો અને z ખૂણો, અને પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણ બાજુના માપનો સરવાળો 11 સેન્ટીમીટર આપેલો છે. તો હમણાં આપણે આગળ જે રચના દોરી, બેઠી જે રચના એ પ્રમાણે દોરવાની છે. અહીંયા ફક્ત ખૂણાઓના માપ અલગ છે. સૌપ્રથમ પરિમિતિ 11 છે, ત્રિકોણ XYZ છે, એટલે આપણે નીચે જે નામ આપ્યું હતું બરાબર, તો એ પ્રમાણે અહીંયા પણ નામ આપીએ અને 11 સેન્ટીમીટર લઈએ. તો 11 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરીએ. તો 11 સેન્ટીમીટર અને એને નામ આપણે આપીએ PQ, જેની લંબાઈ 11 સેન્ટીમીટર છે. હવે P બિંદુ પાસે ખૂણો બનાવવાનો છે બરાબર. આપણે આગળ વાત કરી તે પ્રમાણે તો આ જે ખૂણો છે 30 નો, આપણે એનો અડધો ખૂણો એટલે કે 15 નો ખૂણો લેવાનો. તો 15 ના ખૂણાની રચના માટે પહેલા આપણે 60 નો ખૂણો બનાવીએ, તેનો દ્વિભાજક કરીએ એટલે 30 નો મળે, તેનો દ્વિભાજક કરીએ એટલે 15 નો મળે. તો સૌથી પહેલા P કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને ચાપ મારીએ, જ્યાં છે તે ત્યાંથી ફરીથી ચાપ મારીએ એટલે આ 60 નો ખૂણો. હવે આપણે આ બંને બિંદુ પરથી વારાફરતી ત્રિજ્યા લેવાની. હવે ત્રિજ્યા તમે ગમે તે લઈ શકો, પણ આ જે લંબાઈ લીધી છે એની અડધી લંબાઈ કરતા વધુ માપ લઈ શકો છો. હું આટલું માપ લઉં છું. તો આ 0 અંશનો ખૂણો પડતો હોય ત્યાં, 60 અંશનો ખૂણો પડતો હોય ત્યાં આ બંને બિંદુ પરથી વારાફરતી ચાપ મારો તો અહીંયા ચોકડી પડશે, એમાંથી પસાર થતું કિરણ દોરો. તો એ 30 નો ખૂણો થશે, 60 નો દ્વિભાજક થયો. તો અહીંયા ખૂણો 30 નો થયો. હવે 30 નો દ્વિભાજક કરો એટલે આપણને 15 નો ખૂણો મળશે. તો આટલી ત્રિજ્યા લઈએ, આ બિંદુ પરથી આ બિંદુ પરથી વારાફરતી ચાપ મારીએ. તો આ બંને બિંદુ પરથી વારાફરતી ચાપ માર્યો તો અહીંયા પણ ચોકડી પડે છે P બિંદુ, અને આ ચોકડી પરનું જે બિંદુ છે એમાંથી પસાર થતું કિરણ દોરો. આ કિરણને આપણે નામ આપી દઈએ. અહીંયા આપણે PA એવું નામ આપીએ બરાબર. PX નામ એવું નહીં આપીએ, કારણ કે XYZ તો આપણે ત્રિકોણ મેળવવાનું છે, એટલે XYZ સિવાયનું કોઈ નામ આપવું છે તો અહીંયા PA કિરણ એવું લખીએ. જે અહીંયા ખૂણો કેટલાનો બનાવે છે તો 15 નો ખૂણો બનાવે છે. હવે Z ખૂણો 90 નો છે એટલે આપણે 45 ના ખૂણાની રચના કરવાની. તો 45 ના ખૂણાની રચના માટે Q બિંદુ ઉપર પહેલા 90 ના ખૂણાની રચના કરીએ, પછી તેનો દ્વિભાજક કરીએ એટલે 45 મળે. તો Q કેન્દ્ર અનુકૂળ માપની ત્રિજ્યા લઈને પહેલા એક ચાપ મારીએ. હવે આ છેદ બિંદુ પરથી ચાપ મારો એટલે 60 નો ખૂણો, ફરીથી ચાપ મારો તો 120 નો ખૂણો. 60 અને 120 નો વચ્ચેનો જે ખૂણો છે તેનો દ્વિભાજક
તો આ દ્વિભાજક કરીએ તો અહીંયા આપણે ચોકડી પડતું જે બિંદુ છે Q બિંદુના છેદ બિંદુમાંથી પસાર થતી કિરણ દોરીએ તો એ 90 નો ખૂણો થશે. આ કિરણને જો આપણે નામ નહીં આપીએ કારણ કે આ ખાલી 90 નો ખૂણો બનાવવા માટે છે, આપણે તો 45 નો ખૂણો કહીએ છીએ. તો હવે આ 90 ના ખૂણાનો દ્વિભાજક બનાવવો છે તો એક અહીંથી ચાપ મારવાની, એક ચાપ અહીંથી મારવાની. બરાબર, હું આટલું માપ લઉં છું. તો નીચેના બિંદુ ઉપરથી ચાપ મારી, આ ઉપરના બિંદુ ઉપરથી ચાપ મારું. આ બંને છેદે Q બિંદુ અને આ છેદ બિંદુમાંથી પસાર થતો કિરણ દોરીએ અને આ કિરણને આપણે QP કિરણ એવું નામ આપીએ. આ કિરણને આપણે QP કિરણ નામ આપીએ. તો આ QP કિરણ થયું. હવે P A કિરણ અને QB કિરણ પરસ્પર જે બિંદુમાં છેદે છે તે બિંદુને આપણે X નામ આપીએ. કે આપણે XY જે ત્રિકોણ બનાવવો છે તેનું શિરોબિંદુ X છે. તો XY જે ત્રિકોણનું X બિંદુ મળી ગયો. હવે Y અને Z બે બિંદુ મેળવવાના છે. તો આ X અને P રેખાખંડ PX એનો લંબ દ્વિભાજક દોરીએ. તો રેખાખંડ PX નો લંબ દ્વિભાજક દોરવા માટે 1/2 PX થી વધુ માપ લઈ બંને અર્ધતલમાં ચાપ મારો. તો P બિંદુ પરથી એક ચાપ મારવાની, ઉપરના અર્ધતલની એક ચાપ, નીચેના અર્ધતલની ચાપ, એટલી જ ત્રિજ્યા લઈને X બિંદુ પરથી ચાપ મારો. તો આ PX ના ઉપરના ભાગની ચાપ અને આ PX ના નીચેના ભાગની ચાપ. આ બંને ચાપ પરસ્પર છે તે એમાંથી પસાર થતી રેખા દોરો કે PX નો લંબ દ્વિભાજક થશે. તો આ PX નો લંબ દ્વિભાજક, તો આ PX નો લંબ દ્વિભાજક PQ ને જે બિંદુમાં છેદે ત્યાં તમે Y નામ આપો. તો ત્રિકોણ XYZ ના બે શિરોબિંદુઓ મળી ગયા. હવે એક Z શિરોબિંદુ મેળવવાનું બાકી છે. જેવી રીતે PX નો લંબ દ્વિભાજક દોર્યો એવી રીતે આપણે QX નો લંબ દ્વિભાજક દોરીએ. તો 1/2 QX કરતા થોડું વધુ માપ લઈને બંને તરફ ચાપ મારીએ. X બિંદુ પરથી ચાપ મારે. બરાબર, આ ચાપ ખૂબ નજીક થઈ જતી હોય તો તમે મોટું માપ લઈ પણ શકો છો. અહીંયા જો ઘણી બધી ચાપ ભેગી થઈ જાય છે તો આપણે મોટું માપ પણ લઈ શકીએ. એવું જરૂરી નથી QX જેટલું જ લેવું. તમારે વધારે માપ લેવું હોય તો પણ લઈ શકો છો. બરાબર, તો QX ના આ બાજુના અર્ધતલમાં એક ચાપ મારવાની, એક આ બાજુના અર્ધતલમાં ચાપ મારવાની. X બિંદુ પરથી એક આ બાજુના અર્ધતલમાં ચાપ મારો, એક આ બાજુના અર્ધતલમાં ચાપ મારો. બરાબર, તો તમારું છેદ બિંદુ અહીંયા આવે છે, અહીંયા છેદ બિંદુ અહીંયા આવે છે. ટૂંકમાં તમારે QX નો લંબ દ્વિભાજક દોરવો છે તો 1/2 QX કરતા વધુ માપ લઈને તમે બંને અર્ધતલમાં ચાપ મારો. આ ચાપ પરસ્પર છેદે એમાંથી પસાર થતી રેખા દોરો એ QX નો લંબ દ્વિભાજક થાય. બરાબર, આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા આ QX નો લંબ દ્વિભાજક થયો. બરાબર, જો તમે નાની ત્રિજ્યા લીધી તો અહીંયા આપણે ચાપ મળી જતી હતી. તો આ રેખા તો આ જ આવશે. હવે અહીંયા જે બિંદુમાં છેદે ત્યાં આપણે Y નામ આપીએ, સોરી Z નામ આપીએ. તો આ ત્રીજું શિરોબિંદુ એ પણ આપણને મળી ગયું. હવે આપણે X અને Z ને આપણે જોડી દઈએ તો રેખાખંડ XZ, X અને Y ને જોડી દઈએ તો રેખાખંડ XY. તો તમે જોઈ શકો છો ત્રિકોણ XYZ આપણને મળી X Y Z, જેમાં Y ખૂણાનું માપ આનાથી બમણું મળશે. કોણમાં પ્રતિ માપો તો તમને ખબર પડી જશે ખૂણો 30 નો છે અને આને કોણ માપકથી માપો તો આ ખૂણો 90 નો છે. તો 30 નો ખૂણો અને 90 નો ખૂણો મળી ગયો. પરિમિતિ 11 ઉત્પત્તિથી આ ત્રણેય લંબાઈ આમાં માપો. XY ની લંબાઈ, YZ ની લંબાઈ અને XZ ની લંબાઈ, અને પછી ત્રણેયનો સરવાળો કરો તો સરવાળો 11 સેન્ટીમીટર પણ આવી જશે.
રચનાના મુદ્દા આગળના જે મુદ્દા લખેલા હતા જો એના એક મુદ્દા છે ફક્ત આ ફોર્મેટ જ યાદ રાખવાનું ખાલી આંકડા જ બદલવાના અને ત્રિકોણના બિંદુઓ બદલેલા હોય શિરોબિંદુ તો શિરોબિંદુ બદલવાના તમે જુઓ PQ બરાબર 11 સેમી ની રચના કરી તો અહીંયા આપણે PQ બરાબર 11 સેમી છે તો પહેલો મુદ્દો એનો એ જ આવશે px કિરણની રચના એવી રીતે કરી x p q 30 અંશ થાય અહીંયા આપણે px નથી લીધું pa કિરણ લીધું છે અને 15 નો ખૂણો છે તો અહીંયા આપણે pa કિરણ આવશે જેથી અહીંયા આવશે ખૂણો p apq અને 15 નો ખૂણો થાય છે તો બરાબર 15 ત્યાર પછી આગળ જો આપણે કયું કિરણ લીધું તો જો તો px કિરણ લીધું સોરી qb કિરણ લીધું તો qb કિરણની રચના એવી રીતે કરી કે pqp આ ખૂણો છે એ 45 ના માપનો થાય તો pqp કિરણ કયું લીધું qb કિરણ ની રચના એવી રીતે કરી કે જેથી pqp ખૂણો 45 અંશનો થાય ત્યાર પછી આ p a કિરણ ને pq કિરણ પરસ્પર જ્યાં છેદે ત્યાં x નામ આપ્યું તો p a કિરણ pa અને કિરણ qb પરસ્પર જ્યાં છેદે ત્યાં x નામ આપ્યું બરાબર વાક્ય રચના બધી એની એ જ રહેશે ફક્ત શિરોબિંદુના નામ બદલાય ખૂણાના માપ અલગ હોય તો એ બદલાય ત્યાર પછી x મળી ગયા પછી આપણે px નો લંબ દ્વિભાજક દોર્યો જે pq ને y બિંદુમાં છેદે છે તો px ના લંબ દ્વિભાજકની રચના કરી તો અહીંયા px લખશું px ના લંબ દ્વિભાજકની રચના કરી જે રેખાખંડ pq ને y બિંદુમાં છેદે છે ત્યાર પછી રેખાખંડ બરાબર અહીંયા px લીધું તો અહીંયા qx છે તો qx નો લંબ દ્વિભાજક લીધો જે z બિંદુમાં છેદે છે તો qx ના લંબ દ્વિભાજકની રચના કરી તો અહીંયા qx લેવાનું છે qx ના લંબ દ્વિભાજકની રચના કરી જે રેખાખંડ pq ને z બિંદુમાં છેદે છે ત્યાર પછી xy અને xz ની રચના કરી રેખાખંડ xy અને રેખાખંડ xz ની રચના કરી આમ ત્રિકોણ xyz માગ્યા મુજબનો ત્રિકોણ છે તો આવી રીતે ત્રિકોણની પરિમિતિ અને પાયા પરના બે ખૂણા આપેલા હોય તો તેવા ત્રિકોણની રચના કરી શકાય છે અને આગળની કોઈ પણ રચનાના મુદ્દા છે મુદ્દા બધામાં બેઠા એના એ જ આવે ફક્ત જે તમને માપ અલગ આપ્યા હોય તે માપ બદલાય જો શિરોબિંદુઓ અલગ આપેલા હોય તો અહીંયા શિરોબિંદુઓ જે આપણે લખતા હોય તે બદલાય બરાબર બાકી વાક્ય રચનાઓનું ફોર્મેટ આનું આ જ રહેશે તો અહીંયા તમારું આ પ્રકરણ પૂરું થાય છે